હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે તેવો ડ્રાયફ્રૂટ મિલ્કશેક, એકદમ ટેસ્ટી એવું. તો ડ્રાયફ્રૂટ મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં 10 થી 12 બદામ, 8 થી 10 કાજુ, 4 થી 5 અંજીર, 8 થી 10 પિસ્તા, 2 થી 3 જેટલી અખરોટ તોડીને લઈ લીધી છે, 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ, 4 થી 5 કળી ખજૂર લઈ અને પાણીમાં મેં 3 કલાક જેવું પલાળી રાખ્યું છે. પાણીની જગ્યાએ તમે દૂધમાં પણ પલાળી શકો છો. હવે 3 થી 4 કલાક થઈ ગયા છે, તો બધું જ ડ્રાયફ્રૂટ આપણે મિક્સર જારમાં લઈ લઈશું. ખજૂરના આ રીતે આપણે ઠળિયા કાઢીને લેવાના છે. તો અહીંયા ખજૂરના ઠળિયા કાઢીને લઈ રહી છું અને આ રીતે આપણે બધું જ પલાળેલું ડ્રાયફ્રૂટ્સ મિક્સર જારમાં લઈ લઈશું અને થોડું એવું દૂધ એડ કરી અને મિક્સર જારમાં ડ્રાયફ્રૂટને ક્રશ કરી લઈશું. તો બધું જ ડ્રાયફ્રૂટ પલળેલું હોવાથી સારી રીતે તેની પેસ્ટ બની જશે અને મિલ્કશેકમાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો થોડું દૂધ એડ કરીશું એટલે પેસ્ટ એકદમ સ્મૂથ એવી બનીને રેડી થશે. હવે અહીંયા મેં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને 1 ચમચી જેટલો મિલ્ક પાવડર મિક્સ કર્યા છે અને તેમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરી પાવડરને ગાંઠા ન પડે તે રીતે ઓગાળી લીધો છે. તો આ રીતે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડરને આપણે અલગથી ઓગાળીને જ ઉમેરવાનો છે. જો ડાયરેક્ટ આપણે ગરમ દૂધમાં ઉમેરીશું તો ગાંઠા પડશે અને મિલ્કશેક પીવામાં મજા નહીં આવે. હવે મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં તપેલીમાં 1 મોટો કપ 500 ગ્રામ જેટલું દૂધ ઉમેર્યું છે. દૂધ સારી રીતે ઉકળી ગયા બાદ મેં જે કસ્ટર્ડ પાવડર આપણે ઓગાળ્યો હતો તે અને ડ્રાયફ્રૂટની પેસ્ટ ઉમેરી લીધી છે અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને એકદમ ઘટ એવું ન થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. લગભગ 10 થી 12 મિનિટ જેવું ઉકાળીશું અને સારી રીતે ઘટ્ટ થઈ જશે. અહીંયા મેં ગળપણ માટે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી હતી અને છેલ્લે આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું. ખાંડ આપણે ગળપણ એડજસ્ટ કરીને ઉમેરવાની છે, કારણ કે ડ્રાયફ્રૂટ્સ અને જે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર હોય છે તે ગળ્યા જ હોય છે. તો અહીંયા મેં 1 જ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તો સારી રીતે ઘટ એવો મિલ્કશેક બનીને રેડી છે. તો આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો બીજી રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ રીતે બદામ અને પિસ્તાની કતરણથી આપણે મિલ્કશેકને ગાર્નિશ કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મિત્રો અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.